વિવિધ વકીલ મંડળોની જેમ તારીખ 19/12/2025ના ઉપેટા વકીલ મંડળની યોજવામાં આવેલી ચૂંટણી માટે સવારથી વકીલોનું શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે। સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન કાર્યક્રમ યોજાયો હતો। બપોરના 1 વાગ્યા સુધીમાં 68% જેતપુર મતદાન પૂર્ણ થયું હોવાની માહિતી ચૂંટણી કમિશનરે જણાવી હતી। ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલી ચૂંટણી માટે ઉપલેટાના કુલ 120 વકીલ મતદારો નોંધાયેલ હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ હતી। શાંતિપૂર્ણ રીતે યોજેલા આ મતદાનમાં પ્રમુખ પદ માટેના 3 ઉમેદવારો અને ઉપપ્રમુખ પદ માટેના 2 ઉમેદવારો સહિતનાઓ પણ એક સાથે બેસતા જોવા મળ્યા હતા। ગુજરાતમાં આજ વખત 250 કરતાં પણ વધારે વકીલ મંડળોની ચૂંટણી યોજવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5:30 વાગ્યા બાદ મતગણતરી શરૂ કરવામાં આવી છે। આ ચૂંટણીમાં સેક્રેટરી તરીકે એડવોકેટ કેતન બારૈયા અને ખજાનચી તરીકે એડવોકેટ ભાલચંદ્ર રાવ બિનહરીફ રીતે જાહેર થયા હતા। પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ એડવોકેટ નિલેશ જોશી, પૂર્વ પ્રમુખ એડવોકેટ જિગ્નેશ ચંદ્રાવાડિયા અને સિનિયર એડવોકેટ કિશોર રાણીગા વચ્ચે મુકાબલો થયો હતો। ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ વિરલ કાલાવડિયા અને એડવોકેટ સુમિતા વચ્ચે જંગ જામી હતી। 120 મતદારો પૈકીના 109 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું। પ્રમુખ પદ માટેના ઉમેદવારમાં એડવોકેટ નિલેશભાઈ જોશીને 26 મત અને એડવોકેટ કિશોરભાઈ રાણીગાને 39 મત, એડવોકેટ જિગ્નેશભાઈ ચંદ્રાવાડિયાને 40 મત મળ્યા હતા। ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર એડવોકેટ વિરલ કાલાવડિયાને 81 મત તેમજ એડવોકેટ સુમિતા ને 23 મત મળ્યા છે। મતદાનમાં પ્રમુખ પદ માટે નોટામાં 2 મતદાન થયા હતા અને જ્યારે ઉપપ્રમુખ માટે 3 નોટામાં પડ્યા છે। ઉપલેટા વકીલ મંડળના વર્ષ 2026ના નવા ડિલેગેશનની યોજાયેલી આ ચૂંટણી શાંતિપૂર્ણ યોજાઈ। વિજેતા થયેલા ઉમેદવારોને વકીલો દ્વારા હારતોરા કરી શુભેચ્છા પાઠવી હતી। જે કે સિંહ સાથે અર્શી આહિર ઉપલેટા વકીલ મંડળની 2026ની ચૂંટણી યોજાયેલી હતી। આજ રોજ ચૂંટણીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને 2 ઉમેદવારો સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ જાહેર થયા હતા। એમાં પ્રમુખની જે ચૂંટણી હતી એમાં 3 દાવેદાર હતા, જિગ્નેશજી ચંદ્રાવાડિયા, રાણીગા સાહેબ અને નિલેશભાઈ જોશી। એમાંથી મને આજ રોજ ઉપલેટા વકીલ મંડળના 40 મત મળેલ છે અને 1 મતથી મારો વિજય થયેલો છે। આજ રોજ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ પદ માટે તથા ઉપપ્રમુખ માટે યોજવામાં આવેલ હતી। જેમાં પ્રમુખ તરીકે જેડી ચંદ્રાવાડિયા વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વિરલ એસ કાલાવડિયા વિજેતા જાહેર થયા છે। આ અગાઉ સેક્રેટરી તથા ખજાનચીની બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી। સમગ્ર ગુજરાતમાં આજરોજ વકીલ મંડળની ચૂંટણી અંતર્ગત ઉપલેટા બાર એસોસિએશનની પણ ચૂંટણી યોજાઈ હતી। જેમાં 120 મતદારોમાંથી 109 મતદારોએ પોતાનો મતનો ઉપયોગ કરી અને 2 હોદ્દાઓ માટે પોતાના મત આપ્યા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જેડી ચંદ્રાવાડિયા અને વિરલ એસ કાલાવડિયાને ચૂંટી કાઢવામાં આવેલ હતા। બાર એસોસિએશન ઉપલેટાની આજે યોજાયેલ હોદ્દેદારોની ચૂંટણીમાં 2 જે સેક્રેટરી અને ખજાનચી 2 પોસ્ટ બિનહરીફ થયેલી અને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયેલી। આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ચંદ્રાવાડિયા ચૂંટાણા છે, ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ કાલાવડિયા ચૂંટાણા છે અને આજે ચૂંટણી થઈ 2 હોદ્દા માટે ચૂંટણી થઈ, પરંતુ બહુ નિખાલસતાથી ચૂંટણી થઈ છે। જેમ રમત જગતમાં જે સ્પિરિટથી, જે નિખાલસતાથી હરીફાઈ થતી હોય, એવી જ રીતે આ ચૂંટણીમાં પણ એક જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જેને કહેવાય ને, એ દ્રષ્ટિએ આ ચૂંટણી થઈ છે અને બહુ લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે અને સૌ વકીલ મિત્રોએ પોતપોતાના અંતરાત્માના અવાજ મુજબ જે કંઈ મતદાન કર્યું છે અને જે કંઈ પરિણામ આપ્યું છે, તો બંને હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન। અને બંને હોદ્દેદારો બાર એસોસિએશનના કંઈ પણ પ્રશ્નો હોય, વકીલોના સવાલ હોય, બાર અને બેન્ચ વચ્ચેની વાત હોય કે પછી ક્યાંય પણ વહીવટી તંત્ર વિશે પણ ક્યાંય વિવાદ હોય, તો બંને હોદ્દેદારો એક સંકલનથી, એક ભાવથી અને વકીલોના પ્રશ્નોનો ઉકેલ લાવશે અને એ રીતે પોતાનું કામગીરી કરશે એવી અપેક્ષા સાથે